ઉત્તરાયણમાં કાતિલ પતંગની દોરીથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં અને પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા છે। ઉત્તરાયણ બાદ પણ 10 દિવસ સુધી જીવદયા પ્રેમીઓને દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના અને દોરીના કારણે ઝાડ ઉપર ઊંચી લટકી ગયા હોવાના કોલ પણ આવતા હોય છે। ત્યારે આ પરિસ્થિતિને નિવારવા હિંમતનગરના પ્રકૃતિ પ્રેમી અલ્પેશભાઈ બારોટ આગળ આવે છે। તેમણે હિંમતનગર શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે કે જે વ્યક્તિઓ આવા બિનવારસી પડી રહેલ દોરી તેમને આપશે તો તેઓ 1 કિલો દોરીના 100 રૂપિયા પ્રમાણેની રકમ દોરી લાવનારને ચૂકવશે। તેમની આ પહેલને આવકાર મળ્યો હતો। બપોર સુધીમાં 100 કિલોથી વધુ દોરી તેમની પાસે પહોંચી હતી। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હું હિંમતનગરના આસપાસ અમે જે વેસ્ટેજ દોરી હોય ઉત્તરાયણમાંથી જે નીકળી હોય ઉત્તરાયણ પત્યા પછી તો એ દોરી અમે ભેગી કરીએ છીએ અને યોગ્ય જગ્યાએ એનો નાશ કરીએ છીએ, જેના કારણે ઘણા બધા લાખો પક્ષીઓનો જીવ બચે છે અને જે 2 વ્હીલર ચાલકો હોય એમનો પણ જીવ બચે છે। તો અમે આ કાર્ય કરીએ છીએ। કોઈ સ્કીમો મૂકી છે તમે? અત્યારે અમે બીજું એક એવું બોલ્યું છે કે હિંમતનગર શહેરના નગરજનોને કે તમે જો અમારે ત્યાં દોરી ભેગી કરીને લાવશો તો 1 કિલોના 100 રૂપિયા અમે તમને આપશું। અંદાજિત કેટલી દોરી ભેગી થાય? અમારા અંદાજે આ વખતે નહીં હોય તો 300 થી 400 કિલો દોરી અમે ભેગી કરવાના છીએ।